હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પી બ્લોકમાં આગળ ચર્ચા કરવાના છીએ બરાબર. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટીનો અભ્યાસ કરતા હતા બરાબર. તો ફિઝિકલ પ્રોપર્ટીની અંદર આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા બરાબર. તો વિદ્યુત ઋણતાની અંદર આપણે સૌથી મહત્ત્વનો જે મુદ્દો હતો એ હતો En ચલે છે 1 સાઇઝ ઓફ એટમ. En ચલે છે 1 સાઇઝ ઓફ એટમ, એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી એ કોના વ્યસ્ત પ્રમાણમાં? તો સાઇઝ ઓફ એટમના, એટલે કે પરમાણુય કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરમાણુના કદના વ્યસ્ત પરમાણુ હોય છે, વ્યસ્તમાં હોય છે. એટલે કે જો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય તો પરમાણુય કદ ઓછું હોય, અને જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય એનું પરમાણુ કદ કેવું હોય? ઓછું. જેનો પરમાણુ કદ વધુ હોય એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય. એટલે કે આપણે ટોપ ટુ બોટમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ, એટલે કે ઉપરથી નીચે તરફ તમે જશો એટલે નેગેટિવિટીના મૂલ્યમાં ઘટાડો જોવા મળશે બરાબર. એટલે કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટશે. ઇલેક્ટ્રોનેગેટિવિટીનો સિમ્પલ અર્થ કહેતા હતા આપણે કે લોન પેર ઇલેક્ટ્રોન, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એક્સટ્રેક્ટ, પાવર ટુ એક્સટ્રેક્ટ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, એટલે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા બરાબર. તો આજે આપણે જે ભણવાના છે 15th બોન્ડ સ્ટ્રેન્થ, એટલે કે બંધ બનાવવાની ક્ષમતા. સમૂહ 15ના તત્વોની બંધ બનાવવાની ક્ષમતા, એટલે કે બોન્ડ સ્ટ્રેન્થ. બોન્ડ સ્ટ્રેન્થ સમૂહ 15ના તત્વોની બંધ બનાવવાની ક્ષમતા. તો કેવા પ્રકારના બંધ બનાવશે? સિંગલ બોન્ડ હશે, ડબલ બોન્ડ હશે, ટ્રિપલ બોન્ડ હશે, કેવા પ્રકારના બરાબર. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ, એટલે કે આ સમૂહ 15ની અંદર ટોપ ટુ બોટમ જતા, ટોપ ટુ બોટમની અંદર ક્યાંથી? ફોસ્ફરસથી બિસ્મથ તરફ. હવે તમે કહેશો સર નાઇટ્રોજનને કેમ ઇન્ક્લુડ નથી કર્યું? તો નાઇટ્રોજનને ઇન્ક્લુડ નથી કર્યું એનું કારણ ફોસ્ફરસથી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જતા સિંગલ બંધ બનવાની જે ક્ષમતા હશે, સિંગલ બંધ બનવાની ક્રિયા, સિંગલ બંધ બનવાની જે પ્રક્રિયા હશે એ વધુ હશે. એટલે કે સિંગલ બોન્ડ જે બનશે એ સૌથી વધુ હશે બરાબર. ફોસ્ફરસ, બિસ્મથ, ફોસ્ફરસથી બિસ્મથ તરફ જશો, સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ, એટલે કે સિંગલ બંધ બનાવવાની જે ક્ષમતા હશે એ ઘટશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જ્યારે ટોપ ટુ બોટમ, એટલે કે ઉપરથી નીચે તરફ, તો નાઇટ્રોજન છે સિંગલ બંધ બનાવતો નથી. નાઇટ્રોજન સિંગલ બંધ બનાવતો નથી. કેમ? તો નાઇટ્રોજન એ કયા સ્વરૂપે મળે છે આપણને? તો નાઇટ્રોજન N2 સ્વરૂપે મળે છે. આ ફોસ્ફરસ P4 સ્વરૂપે મળે. એટલે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડથી જોડાય છે, N ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ બનાવશે, ફોસ્ફરસ આ પ્રકારે જોડાશે. એટલે કે દરેક ફોસ્ફરસ વચ્ચે સિગ્મા બંધ રચાશે. સિગ્મા બંધ એટલે કેટલા હોય? સિંગલ બોન્ડ.
એટલે કે તમે નાઇટ્રોજન સિવાયના ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ તરફ જશો તો સિંગલ બોન્ડ બનાવવાની જે સ્ટ્રેન્થ હશે સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ એ ઘટતી જશે કે શું થશે ઘટતી જશે નાઇટ્રોજનની અંદર સિંગલ બોન્ડ બનતો નથી એનું રીઝન કારણ કે નાઇટ્રોજનની અંદર ટ્રિપલ બોન્ડ રચાય n ટ્રિપલ બોન્ડ n એટલે કે બોન્ડ સ્ટ્રેન્થ ટોપ ટુ બોટમ જશો તો સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ ઘટશે બરાબર સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ ઘટશે નાઇટ્રોજનમાં સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ ફોસ્ફરસ થી ઓછી હોય કેમ તમને કીધું કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ બનાવે છે કેટલો ટ્રિપલ બોન્ડ એટલે ટ્રિપલ બોન્ડ બનાવે છે એટલે એની સ્ટ્રેન્થ બોન્ડ સ્ટ્રેન્થ તો કોના સાપેક્ષે ઘટે તો ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની બિસ્મથની સાપેક્ષે આની બોન્ડ સ્ટ્રેન્થ ઘટશે નાઇટ્રોજનની બોન્ડ સ્ટ્રેન્થ એટલે કે બંધ બનાવવાની ક્ષમતા કયો બંધ બનાવવાની તો સિંગલ બંધ બોન્ડ સ્ટ્રેન્થ પણ કયો બોન્ડ સ્ટ્રેન્થ સિંગલ ની ક્ષમતા ફોસ્ફરસ થી ઓછી છે નાઇટ્રોજન એટલે કે n ટ્રિપલ બોન્ડ n બનાવશે આ ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથે સિંગલ બોન્ડ તો બનાવશે પરંતુ ટોપ ટુ બોટમ આ ટોપ નો એટમ આ બોટમ ટોપ ટુ બોટમ તમે એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી ઉપરથી નીચે તરફ જશો તેમ સિંગલ બંધ બનાવવાની ક્ષમતામાં શું થશે સડનલી ઘટાડો બરાબર ઘટાડો થતો જશે અને નાઇટ્રોજન છે સિંગલ બોન્ડ બનાવી શકતો નથી જેના કારણે તેની બોન્ડ સ્ટ્રેન્થ કયો બોન્ડ સ્ટ્રેન્થ સિંગલ બંધ બનાવવાની ક્ષમતા કોનેથી ઓછી છે ફોસ્ફરસ થી ઓછી છે બરાબર નાઇટ્રોજનની અંદર ટ્રિપલ બોન્ડ હોવાથી નાઇટ્રોજનમાં n પરમાણુ નાઇટ્રોજન પરમાણુ ટ્રિપલ બોન્ડ થી જોડાય છે n ટ્રિપલ બોન્ડ n થી જોડાય છે તેથી તેમાં સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ શક્ય નથી તેથી n2 માં સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ શક્ય નથી એટલે કે સિંગલ બંધ બનાવવાની જે શક્યતા છે એ નહીવત છે n2 ની અંદર બરાબર તો નાઇટ્રોજનનું કદ નાનું હોવાથી કેમ સિંગલ બોન્ડ નથી બનાવી શકતો નાઇટ્રોજન સિંગલ બોન્ડ નથી બનાવી શકતો એનું રીઝન શું છે તો નાઇટ્રોજનમાં સિંગલ બોન્ડ સ્ટ્રેન્થ ફોસ્ફરસ થી તો ઓછી છે બરાબર પરંતુ નાઇટ્રોજનનું કદ નાનું છે અને લોન પેર માના બંને ઇલેક્ટ્રોન એકબીજાને રિપલ કરશે નાઇટ્રોજનનું કદ નાનું છે તમે કીધું કે સમૂહમાં ગ્રુપ 15 એવરી ગ્રુપ દરેક ગ્રુપની અંદર તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો દરેક ગ્રુપની અંદર તમે ઉપરથી નીચે તરફ જશો તેમ તેના પરમાણુય કદ એટલે કે સાઇઝ ઓફ એટમ ની અંદર ઘટાડો થતો જોવા મળશે તો ટોપ કદ કોણ છે ટોપ પર નાઇટ્રોજન તો નાઇટ્રોજન થી તમે બિસ્મથ તરફ જાઓ છો તો સૌથી ઓછું કદ કોનું છે નાઇટ્રોજનનું તો નાઇટ્રોજનનું કદ ઓછું છે એટલે નાઇટ્રોજન વચ્ચે આ n વચ્ચે રહેલા જે લોન પેર ઇલેક્ટ્રોન હશે લોન પેર ઇલેક્ટ્રોન ઇન કેસ આની અંદર સિંગલ બોન્ડ રચાઈ શક્યો અથવા રચાયો તો શું બનશે એ ઘટના તમને કહું છું તો લોન પેર ઇલેક્ટ્રોન હશે આ બંને તો લોન પેર ઇલેક્ટ્રોનના સિંગલ બોન્ડ રચાય તો પરમાણુનું કદ બંનેનું કેવું છે નાનું એટલે આ બંને રિપલ કરશે એકબીજાને શું કરશે રિપલ્શન ઇફેક્ટ રિપલ્શનનું સિમ્પલ અર્થ મારે કરવો હોય તો થાય બળતરા એટલે બંનેને પોતપોતાના પરમાણુઓ પ્રત્યે શું થશે ઈર્ષ્યા ભાવ જાગશે અને બંને પોતપોતાની અસર નાબૂદ કરશે શું કરશે નાબૂદ કરશે જેના કારણે સિંગલ બોન્ડ અસર કરતો નથી
તો નાઇટ્રોજન પરમાણુનું કદ અહીંયા લખું છું કે નાઇટ્રોજન પરમાણુ સિંગલ બોન્ડ બનાવી શકતું નથી. સિંગલ બોન્ડ બનાવી શકતું નથી. કારણ આપો. કારણ આપો. તો શું કારણ આપીશું? તો નાઇટ્રોજન ની અંદર નાઇટ્રોજન પરમાણુ વચ્ચે નું જે કદ છે એ ઘણું નાનું છે. કદ નાનું હોવાથી જે લોન પેર ઇલેક્ટ્રોન છે બંનેના લોન પેર ઇલેક્ટ્રોન LP વચ્ચે રિપલ્શન અસર થશે. એટલે રિપલ્શન અસરના કારણે બંને પોતપોતાની અસર નાબૂદ કરશે, જેના કારણે સિંગલ બોન્ડ પોસિબલ બનતો નથી. નાઇટ્રોજન પરમાણુનું કદ ઘણું નાનું હોવાથી બંને માં રહેલા લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ અસરથી પોતપોતાની અસર નાબૂદ કરે છે. બરાબર. જેના કારણે ધેટ્સ ધ રીઝન, એના કારણે શું નહીં થતું? તો સિંગલ બોન્ડ બનતો નથી. ફરી સમજાઈ દઉં તો આ નાઇટ્રોજનનો એક એટમ લીધો, આ સિંગલ બોન્ડ આની વચ્ચે મૂક્યો, આ નાઇટ્રોજનનો બીજો એટમ લીધો, આ લોન પેર ઇલેક્ટ્રોન અહીં રિપલ્શન અસર થશે, કારણ કે પરમાણુ એકબીજાની નજીક છે. નજીક કેમ છે? તો કદ નાનું છે. કદ નાનું હોવાથી બંને એકબીજાની નજીક કહેવાય. કદ નાનું હોવાથી બંને એકબીજાની શું કહેવાય? નજીક. એટલે અહીં એકબીજાની રિપલ્શન અસરના કારણે શું થશે? એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે બંધ તૂટશે. રિપલ્શન અસરના કારણે શું થશે? બંધ તૂટશે. રિપલ્શન અસરના કારણે બંને વચ્ચેનો આ બંધ છે તૂટશે. બંધ તૂટશે એટલે બંધ તૂટે ને તો બંધ બને નહીં. બંધ બનાવી શું કામનો? સિંગલ બંધ પોસિબલ નથી. એનો મતલબ એવો, આ રિપલ્શન અસર, રિપલ્શન ઇફેક્ટ, બંને વચ્ચેનો બંધ તૂટશે આ રિપલ્શન ઇફેક્ટના કારણે. હવે તમે કહેશો કે સર ફોસ્ફરસની આની અંદર ફોસ્ફરસમાં આવું ના શક્ય બને. તો નાઇટ્રોજન બોન્ડ અને ફોસ્ફરસ સિંગલ બોન્ડ થી ઘણો વીક છે. એટલે નાઇટ્રોજનનો જે સિંગલ બોન્ડ છે એ ફોસ્ફરસ સિંગલ બોન્ડની સાપેક્ષે શું છે? ઘણો વીક. નાઇટ્રોજન વચ્ચે નો સિંગલ બોન્ડ કોની સાપેક્ષે? તો ફોસ્ફરસ સિંગલ બોન્ડની સાપેક્ષે. ઘણો વીક છે. ઘણો શું છે ભાઈ? ઘણો વીક છે. કોની સાપેક્ષે? તો નાઇટ્રોજનની સાપેક્ષે. હવે નાઇટ્રોજનનું કદ નાનું, તેમાં બે લોન પેર ને બંને લોન પેર એકબીજાને શું કરશે? રિપલ કરશે. શું કરશે? રિપલ. હવે આ બંને પરમાણુઓ ક્યાં આવેલા છે? આ બંને જે લોન પેર ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં આવેલા છે. શેમાં? 2p કક્ષકની અંદર. નાઇટ્રોજનના બંને લોન પેર ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં એકબીજાને રિપલ કરશે. જ્યારે ફોસ્ફરસની અંદર ક્યાં આવેલા છે? 3p માં. ફોસ્ફરસમાં બંને લોન પેર ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં આવેલા છે.
હવે ફોસ્ફરસનું કદ કેવું છે ભાઈ? ફોસ્ફરસનું કદ તો ઘણું વિશાળ છે, ઘણું મોટું નાઇટ્રોજનની સાપેક્ષે. તો આ ફોસ્ફરસનો એક એટમ, આ ફોસ્ફરસનો બીજો એટમ, આ ફોસ્ફરસ આ બંને વચ્ચે જે સિંગલ બોન્ડ રચાયો, પણ સિંગલ બોન્ડ રચાયો પણ બંનેનું લોન પેર ઇલેક્ટ્રોન તો આની અંદર બી છે, પણ આ બંને રિપલ્શન અસર દર્શાવશે નહીં. ફોર રીઝન, કેમ? કારણ શું? તો કારણ એક જ છે, કારણ કે બંનેના કદ બહુ મોટા છે. કદ મોટા હોવાથી લોન પેર ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર છે. હવે દૂર હોવાથી શું થશે ભાઈ? દૂર હોવાથી પછી લોન પેર ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર છે. કદ મોટું હોય તો બંને વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે લોન પેર એક એલપી, આ બીજો એલપી, એટલે લોન પેર જે ઇલેક્ટ્રોન હશે એ પોતપોતાની અસર દર્શાવશે નહીં, એટલે આની અંદર સિંગલ બોન્ડ પોસિબલ બનશે. રિપલ્શન અસર આની અંદર જોવા મળશે નહીં. જ્યારે આની અંદર જોવા બંને નાઇટ્રોજન વચ્ચેનું કદ નાનું છે, કદ નાનું હોવાથી બંને એકબીજાની જોડે હશે એટલે રિપલ્શન અસર દર્શાવશે, અને આ રિપલ્શન અસરના કારણે આની અંદર સિંગલ બોન્ડ પોસિબલ છે નહીં. જ્યારે આની અંદર સિંગલ બોન્ડ બનશે એટલે કે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ, એટલે કે નાઇટ્રોજન સિવાયના એવરી એટમ, દરેક પરમાણુ શું થશે? સિંગલ બોન્ડ બનાવી શકશે, પરંતુ ફોસ્ફરસથી બિસ્મથ તરફ જતા જે સિંગલ બોન્ડ બનાવવાની જે ક્ષમતા છે એ કેવી થશે? ઓછી થશે. સિંગલ બોન્ડ બનાવવાની ક્ષમતા ઓછી થતી જશે, એટલે કે સૌથી વધુ શેની હશે? તો ફોસ્ફરસની હાયર હશે સૌથી વધુ. જ્યારે નાઇટ્રોજનની છે જ નહીં. કેમ? કારણ કે નાઇટ્રોજનની અંદર N2 કયો બોન્ડ બનાવશે? ટ્રિપલ બોન્ડ, N ટ્રિપલ બોન્ડ N. આ ફોસ્ફરસના દરેક સંયોજનો P4 એટલે કે 4 સંયોજકતાથી જોડાઈ શું બનાવશે? 1 2 3 4 સિંગલ બોન્ડથી જોડાશે. બરાબર? આટલું રાખીએ છીએ આજે.